તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? મેન્સ મેરેથોન સિરીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે ઇકોનોમીમાં એક ખૂબ જ મહત્વનો સવાલ જોવાનો છે. રાજકોષીય નીતિ એટલે શું? સમજાવો. અર્થતંત્રની બે મહત્વની નીતિઓ, એક છે રાજકોષીય નીતિ અને બીજી છે નાણાકીય નીતિ. નાણાકીય નીતિનું સંચાલન આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે અને આજનો સવાલ રાજકોષીય નીતિ છે, એનું સંચાલન એ સરકાર દ્વારા કરવામાં આવે છે. નાણાકીય નીતિ ઉપરનો સવાલ જોઈ લીધો છે. આજે જોવાનો છે રાજકોષીય નીતિ એટલે શું? રાજકોષીય નીતિ. રાજકોષીય નીતિ સમજવાની છે. આ છે સરકાર. સરકારને કંઈક આવકના સોર્સ હશે, એટલે સરકારની કંઈક આવક હશે. આવકમાંથી સરકાર છે એ ખર્ચ કરે છે. પરંતુ સરકારની જે આવક છે, જે સરકારી આવક કહેવાય, એને વધારે સારી ભાષામાં કહેવાય કે પબ્લિક ઇન્કમ, જાહેર આવક. તો શું છે? સરકારની આવકને કહેવાય જાહેર આવક. અને સરકાર જે ખર્ચ કરે છે એને કહેવાય છે જાહેર ખર્ચ. સરકારની આવકનો એક મહત્વનો સોર્સ એટલે છે કે કર. જાહેર ખર્ચ એટલે કે જે સરકાર ખર્ચ કરે છે. સરકાર કયા કયા ખર્ચ કરે છે? સરકાર ઘણા બધા ખર્ચ કરે છે, જેમાંથી સરકાર ઘણી બધી યોજનાઓ પાછળ, રોડ રસ્તા બિલ્ડિંગ પાછળ, સરકારી કર્મચારીના પગાર પેન્શન પાછળ આ બધા ખર્ચા સરકાર કરે છે. એમાં એક ખર્ચ આપણે જોઈએ, એક યોજના જોઈએ, એક છે PLI, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ. એ કંપનીઓ માટે, કંપની જેમ જેમ ઉત્પાદન વધારે એમ સરકાર છે એને સબસિડી આપે છે, એક એવી યોજના છે. એક છે મેક ઇન ઇન્ડિયા. મેક ઇન ઇન્ડિયા સ્કીમ. આપણા દેશની અંદર વધુમાં વધુ ઉત્પાદન થાય એના માટે સરકારની યોજના છે. એ જ રીતે સરકારની એક યોજના છે PM કિસાન. એક સરકારની યોજના છે મનરેગા, જેનું નામ બદલાઈ ગયું છે VB જીરામજી, વિકસિત ભારત જીરામજી યોજના છે, જે અંતર્ગત સરકાર છે 100 થી 125 દિવસની રોજગારી મળે એવી રીતે કંઈક કામ સરકાર કરે છે. હવે તમે જોવો કે આ યોજના અંતર્ગત દેશની અંદર નવી કંપનીઓ બનશે. નવી કંપનીઓ બનશે તો દેશમાં ઉત્પાદન વધે. જો તમને GDP નો કોન્સેપ્ટ ખબર હોય તો ઉત્પાદનનું મૂલ્ય એને GDP કહેવાય છે. ઉત્પાદન વધે એટલે કે GDP વધે છે. GDP વધે એને જ કહેવાય છે આર્થિક વૃદ્ધિ. એટલે કે સરકાર છે આવી યોજનાઓ દ્વારા અર્થતંત્રમાં આર્થિક વૃદ્ધિ થાય છે એવા કંઈક કામ કરે છે. હવે તમે જો કે નવી નવી કંપનીઓ બને છે, વધુમાં વધુ ઉત્પાદન થાય છે, તો વધુમાં વધુ લોકોને રોજગારી આપશે તો જ ઉત્પાદન થશે ને. રિલાયન્સ એક નવું યુનિટ ચાલુ કરે તો ત્યાં કામ કરવા માટે ઘણા લોકોને હાયર કરશે. એટલે કે અર્થતંત્રની અંદર રોજગારી પણ વધે છે. રોજગારી વધે છે તો લોકોની આવક પણ વધતી હશે. રોજગારી વધે છે, લોકોની આવક વધે છે. કોના લીધે આવું થાય છે? સરકાર જે યોજનાઓ કરે છે, સરકાર જે ખર્ચ કરે છે, સરકાર એવી રીતે ખર્ચ કરે છે જેનાથી અર્થતંત્રમાં ઉત્પાદન, આર્થિક વૃદ્ધિ વધે, અર્થતંત્રમાં રોજગારી વધે. હવે તમે જો કે આ બધી યોજના છે, આનાથી શું થાય છે? આનાથી ગરીબીનું ઉન્મૂલન થાય છે. ગરીબીનું ઉન્મૂલન થવું એટલે કે ગરીબી નાબૂદ થાય છે. ગરીબી નાબૂદ થવી એટલે ગરીબ લોકોની સંખ્યા ઓછી થાય છે. ઓછી થાય છે એટલે કે એની આવક વધી જાય છે. એવી સરકારની યોજનાઓ છે. સરકાર એવી રીતે ખર્ચ કરે છે, એના કારણે આવા બધા લાભ થાય છે, આવા બધા ફાયદાઓ થાય છે. તમે બીજી બાજુ જો કે સરકાર જે ખર્ચ, સરકારની જે આવક છે, એટલે કે સરકારની આવકને જાહેર આવક કહેવાય છે, તો સરકાર એવી રીતે આવક લે છે એનાથી પણ કંઈક અર્થતંત્રને, લોકોને ફાયદા થતા હશે. કેવી રીતે ફાયદા થાય છે? એક તો સરકાર છે આગળના પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ કર વચ્ચેના તફાવતવાળો વિડીયો તમે જોયો હશે. જો વિડીયો ના જોયો હોય, મેન્સ મેરેથોન સિરીઝમાં જ છે, કંઈક પ્લેલિસ્ટમાં હશે, તમે જોઈ લેજો. તો એનાથી તમને ખબર પડશે કે સરકાર કર દ્વારા અસમાનતા ઘટાડી શકે. લોકો વચ્ચેની અસમાનતા ઘટે. અસમાનતા બીજી અહીંયા પણ ઘટશે. ફોર એક્ઝામ્પલ કે બિહારની અંદર કંપનીઓ ઓછી છે, ફોર એક્ઝામ્પલ કે નોર્થ ઇસ્ટમાં કંપની ઓછી છે, તો સરકાર એમ કહેશે કે બિહાર, નોર્થ ઇસ્ટની અંદર જે વિસ્તારમાં કંપની ઓછી છે એ વિસ્તારમાં નવી કંપની ચાલુ કરવા માટે સરકાર છે એ 30%, 40%, 50% સબસિડી આવશે. તો અત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુમાં કંપનીઓ વધારે છે. એ કંપનીઓ એવો પ્રયત્ન કરશે કે જ્યાં સબસિડી મળે છે ત્યાં નવી કંપનીઓ ચાલુ કરશે. તો અત્યારે શું છે? ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વધારે છે, મહારાષ્ટ્ર, તમિલનાડુમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વધારે છે. ત્યારે એની સામે નોર્થ ઇસ્ટ, બિહારમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઓછું છે, તો અહીંયા રોજગારી પણ ઓછી હશે. તો અહીંયા બંને પ્રદેશો વચ્ચે અસમાનતા છે. જો અહીંયા આપણે સબસિડી આપીને વધુ કંપનીઓ બનશે તો અહીંયા વિકાસ થશે, તો બંને વચ્ચેની અસમાનતાથી ઘટી જશે. તો અહીંયા એક અસમાનતા પણ ઘટે છે.
અસમાનતામાં ઘટાડો. અસમાનતા ટેક્સ દ્વારા પણ ઘટે છે. કઈ રીતે ઘટે છે કે જે અમીર લોકો છે એના પાસેથી વધારે ટેક્સ લેતો હોય ને એ ટેક્સનો ઉપયોગ આ બધી યોજનાઓ પાછળ કરો તો લોકો વચ્ચેની અસમાનતા ઘટે. અહીંયા પ્રદેશો વચ્ચેની અસમાનતા ઘટે છે. આના સિવાય સરકાર વધારે ટેક્સ લેશે તો મોંઘવારીને કંટ્રોલ કરી શકે છે. મોંઘવારી એટલે કે ભાવની સ્થિરતા લાવી શકાય છે. તો તમે જોઈ શકો છો કે આવા બધા લાભો થશે. આ સરકારના નિર્ણયોને આધારે છે. તો સરકારના કયા નિર્ણયો? સરકારના નિર્ણયો છે કે આવક ક્યાંથી લેવી, કેવી રીતે લેવી, કેટલી લેવી, ખર્ચ ક્યાં કરવો, કેટલો કરવો, કેવી રીતે કરવો. સરકારના આવા આવક અને ખર્ચના નિર્ણયો છે એના લીધે જ આ બધા ફાયદા અને ગેરફાયદા થઈ શકે. ગેરફાયદા કઈ રીતે? સરકાર આનાથી ઊંધા નિર્ણયો લેશે તો આજે ફાયદા દેખાય છે, ફાયદા નહીં થાય. હવે તમે જો અહીંયા આગળ વિચારો કે જે આવક છે સરકારની આવક છે 100 રૂપિયા અને સરકાર જે ખર્ચ કરે છે એ છે 110 રૂપિયાનો. તો ભાઈ અહીંયા 100 રૂપિયા આમદની 98, ઘર ચલા રૂપિયા આવક છે, એનાથી જ આવક વધારે છે. આવી સ્થિતિમાં શું કરવું પડે? આવી સ્થિતિમાં સરકાર છે ઉધાર લેશે, સરકાર છે દેવું કરશે. સરકાર છે 10 રૂપિયાનું દેવું કરે છે. તો એ સરકાર છે પોતાના ખર્ચ હિસાબ કિતાબ માટે અહીંયા શું કરે છે? 3 કમ્પોનેન્ટ, 3 ઘટકો તમને જોવા મળશે કે જાહેર આવક, જાહેર ખર્ચ ને ઉધાર માટે એક વધારે સારો શબ્દ લખી શકો છો, જાહેર દેવું. જાહેર દેવું એટલે કે ઉધારી. તો બસ આ જ છે રાજકોષીય નીતિ. રાજકોષીય નીતિની વ્યાખ્યા લખવી તો એવી રીતે લખી શકાય કે સરકાર રોજગારી, આર્થિક વૃદ્ધિ, આવકમાં વધારો, અસમાનતામાં ઘટાડો, ગરીબી ઉન્મૂલન, ભાવની સ્થિરતા, મોંઘવારીને કંટ્રોલ કરો એટલે કે ભાવની સ્થિરતા, આ બધા માટે, આ બધા ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે, અથવા તો આની જગ્યાએ એક શબ્દ લખી નાખો કે સરકાર છે કેટલાક આર્થિક ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે જાહેર આવક, જાહેર ખર્ચ અને જાહેર દેવા સંબંધિત જે નિર્ણયો લે છે એ રાજકોષીય નીતિનો ભાગ છે. રાજકોષીય નીતિનું સંચાલન સરકાર કરે છે અને સ્પેસિફિકલી વાત કરવી તો કે નાણાં મંત્રાલય દ્વારા રાજકોષીય નીતિનું સંચાલન કરવામાં આવે છે. દર વર્ષે અનુચ્છેદ 112 અંતર્ગત જે બજેટ રજૂ કરે છે, બજેટની અંદર આ જ વસ્તુ હોય છે. સરકાર કેટલો ખર્ચ કરે છે, સરકાર કેટલો ખર્ચ કરે છે, સરકારની કેટલી આવક છે અને સરકાર ક્યાંથી કેટલું દેવું લે છે, આ તમામ બાબતો બજેટમાં હોય છે. એટલે સરકાર એટલે કે નાણાં મંત્રાલય રાજકોષીય નીતિનું સંચાલન, એનો અમલ બજેટ દ્વારા કરે છે. રાજકોષીય નીતિ છે 2 ભાગમાં વિભાજિત કરી શકાય છે. આ જે નીતિ છે રાજકોષીય નીતિ એ 2 ભાગમાં વિભાજિત કરી શકાય. એક છે વિસ્તરણકારી અને બીજી છે સંકોચનકારી. સંકોચન અને વિસ્તરણ, તમને આ શબ્દનો મતલબ ખબર હશે. વિસ્તરણ, સંકોચન. કોનું? નાણાંનું. સરકાર જો વધારે ખર્ચ કરે છે, સરકાર વધારે ખર્ચ કરશે તો વધારે ઉત્પાદન, વધારે લોકોને રોજગારી, અહીંયા વધારે આવે મનરેગા જેવી યોજના, પીએમ કિસાન જેવી યોજનાઓથી લોકો પાસે વધારે નાણાં આવે છે. તો અર્થતંત્રમાં નાણાંના પુરવઠાનું વિસ્તરણ થાય છે. એટલે કે સરકાર વધારે ખર્ચ કરે છે અથવા તો સરકાર છે ટેક્સ ઘટાડી દેશે તો પણ લોકો પાસે વધારે રૂપિયા આવી જશે. કોઈ વ્યક્તિની આવક 20 લાખ છે અને સરકાર કહેશે ટેક્સ નથી લેવો તો વ્યક્તિ પાસે 20 લાખ રૂપિયા રહી જશે. અને સરકાર એમ કહેશે કે ટેક્સ લઈ લેવો તો વ્યક્તિ પાસે એના નાણાં ઘટી જશે. એટલે કે સરકાર એવા પગલાં લે, ખર્ચના કે આવકના કોઈ પણ, કે જેમાં અર્થતંત્રમાં નાણું વધે તો એને કહેવાય વિસ્તરણકારી નીતિ. એટલે સરકાર કોઈ એવા પગલાં લે જેનાથી અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે તો એને કહેવાય સંકોચનકારી રાજકોષીય નીતિ. સરકારની નીતિ છે રાજકોષીય. આવું કામ આરબીઆઈ કરે. આરબીઆઈ એવા પગલાં લે જેનાથી અર્થતંત્રમાં નાણું ઘટે તો એને કહેવાય સંકોચનકારી નાણાકીય નીતિ. ને એવા પગલાં લેશે જેનાથી અર્થતંત્રમાં નાણું વધે તો એને કહેવાય વિસ્તરણકારી નાણાકીય નીતિ. સંકોચન વિસ્તરણ સેમ છે. આરબીઆઈ પગલાં લેશે તો નાણાકીય, સરકાર પગલાં લેશે તો રાજકોષીય નીતિ. બસ આ જ વસ્તુ જોવાની છે. એટલે કોન્સેપ્ટ એકદમ ક્લિયર. આ જ વસ્તુ જવાબમાં લખવાની છે. કેવી રીતે લખવાની જસ્ટ આપણે 30 સેકન્ડમાં જોઈએ. પણ તમે જો કે તમને રાજકોષીય નીતિ ખબર હતી ને જો ખબર નથી તો તમે વિચારો કે રાજકોષીય નીતિ, નાણાકીય નીતિ સિલેબસની અંદર એ શબ્દ સીધા લખેલા છે. ખૂબ જ સિમ્પલ વસ્તુ છે અને બેઝિક વસ્તુ છે ઇકોનોમીની. જો નથી આવડતું તો સમજી લીધું, જો તમને આવડતું હતું પણ હવે તમને સમજાશે કે આપણે કેટલું સરળતાથી સમજી લીધું. તો એ વસ્તુને જોઈએ કે જવાબમાં એને કઈ રીતે લખવાનું. અર્થતંત્રની અંદર આર્થિક વૃદ્ધિ, ભાવની સ્થિરતા, પૂર્ણ રોજગારી, સંપત્તિ સમાન વહેંચણીના વ્યાપક લક્ષ્યોને પ્રાપ્ત કરવા આપણે જોયું હતું. આના માટે સરકાર દ્વારા પોતાની આવક એટલે કે જાહેર આવક, જાહેર ખર્ચ અને જાહેર દેવાના
વ્યવસ્થાપન માટે ઘડવામાં આવતી નીતિને રાજકોષીય નીતિ કહેવાય. જે ચર્ચા કરી લઈ, પણ તમે જો કે એક લાઈનને સમજવા માટે આપણે આખો કોન્સેપ્ટ સમજવો પડશે, તો જ આ વસ્તુ સમજાશે. ને જે વસ્તુ સમજેલી હશે એ વસ્તુને આપણે યાદ રાખવા માટે બહુ તકલીફ નહીં પડે. અને પરીક્ષામાં એ વસ્તુ સમજેલી હશે એ જ બહાર આવશે, જે ગોખેલી હશે એ પરીક્ષામાં ભૂલાઈ જશે. અર્થતંત્રમાં જે અત્યારની પરિસ્થિતિ અંતર્ગત આપણે બે પ્રકારની રાજકોષીય નીતિ હોય છે. કયા? એક તો વિસ્તરણકારી અથવા તો વિસ્તરણવાદી, અને સંકુચિત કે સંકોચનકારી, જે પણ લખો, વિસ્તરણકારી અને સંકોચનકારી. નાણાં મંત્રાલય છે દર વર્ષે બજેટ દ્વારા આ નીતિને અમલમાં મૂકે છે. આ નીતિના મુખ્ય સ્તંભો કયા છે? તો કે જાહેર ખર્ચ, જાહેર આવક અને જાહેર દેવાની આપણે જે વાત કરી છે એ. એના વિશે થોડું અંદર લખેલું છે, પરંતુ જે ચર્ચા કરેલી એ જ ખર્ચ કરે છે. તો સરકાર ક્યાં કરે? શિક્ષણ, સ્વાસ્થ્ય, રોડ, રસ્તા, પોર્ટ, એરપોર્ટ આ બધા બનાવવા માટે ખર્ચ છે. બસ એ જ વસ્તુ અહીંયા લખેલી છે. તો રાજકોષીય નીતિ કદાચ તમને અઘરો ટોપિક લાગતો હોય, પણ તો લખ્યા પછી હવે તમને એવું લાગે છે કે આ વસ્તુ ભૂલાઈ, કદાચ તમે આનું રિવિઝન ના કરો અને પરીક્ષામાં સીધું લખવાનું હોય તો પણ કંઈક લખી શકો, પરંતુ તમે રિવિઝન કરશો, તમે તમારી જાતે પ્રેક્ટિસ કરશો, આ જ વસ્તુ તમે લખવાની ટ્રાય કરશો, તો એનાથી વધારે સારી રીતે, વધારે સારા શબ્દોમાં, વધારે સારા વાક્યમાં, વધારે સારા પ્રેઝન્ટેશન સાથે પરીક્ષામાં પણ લખી શકશો. જો પ્રેક્ટિસ નહીં કરો તો લખી તો શકશો, પણ તેના માર્ક્સ અડધો માર્ક્સ થોડો ઓછા આવશે. તો આપણે એવું નથી કે નથી આવડતું અને અચાનક આવડી જશે, આપણે આવડે જ છે, પરંતુ પ્રેક્ટિસ તેને વધારે સારું બનાવી શકાય. વધારે સારું હશે તો અડધો 1 માર્ક્સ વધારે આવશે, એનાથી જ આપણે પાસ થઈ શકશું. તો આવા અવનવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપો રજા.